हेलो दोस्तों, वेलकम टू ट्रांसलेट एकेडमी। तो फ्रेंड्स, ઇલ્યુમિનેશન લેક્ચર નંબર 2 એમસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આપણે જે ઇલ્યુમિનેશન ના લેક્ચરની સિરીઝ સ્ટાર્ટ કરી છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આની પહેલા આપણે એક લેક્ચર્સ મૂકેલો છે. એ વિડિયોઝ તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે વિડિયો જોઈ શકો છો. એની અંદર આપણે 5 મેઇન વ્યાખ્યાઓ જોયેલી હતી અને થોડું ઇલ્યુમિનેશન વિશે જોયેલું હતું. ઓકે ફ્રેન્ડ્સ, હવે અહીંયા આપણે બીજી અલગ અલગ આપણે જે વ્યાખ્યા છે જે કામની છે, ક્યાંક ને ક્યાંક તમને એમસીક્યુ અથવા એના ફોર્મમાં આવી શકે છે. તો બધી વ્યાખ્યા આપણે જોતા જઈએ. સૌથી પહેલું છે ઇલ્યુમિનેશન. એને ગુજરાતીમાં કહેવાય છે દીપ્તિ. બરાબર, ઇલ્યુમિનેશન ની જ આપણે વ્યાખ્યા કરવાની છે. ઓકે, તો તમને શું કહીએ, એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર ઉપલબ્ધ થતા લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને તે સપાટીનું ઇલ્યુમિનેશન કહેવામાં આવે છે. બરાબર, શું કીધું? એકમ ક્ષેત્રફળ વાળી સપાટી પર ઉપલબ્ધ થતા લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને તે સપાટીનું ઇલ્યુમિનેશન કહે છે. સાવ સિમ્પલ વ્યાખ્યા છે. સિમ્પલ વસ્તુ તમે આ જુઓ, બોર્ડ ઉપર જે પ્રકાશ ફેંકાય છે, બરાબર, શું કીધું કે ઉપલબ્ધ થતા લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને, બરાબર, તો એને જ આપણે ઇલ્યુમિનેશન કીધું છે. કાલે મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હતું, લાઈટ બંધ કરીને ચાલુ કરીને, બરાબર, કે જો લાઈટ વહી જશે તો એનો મતલબ કે પ્રકાશ નથી, તો તમને દેખાવાનું બંધ થઈ જશે. બરાબર, તો આ જે બોર્ડ ઉપર જે લ્યુમિનસ ફ્લક્સનો જથ્થો છે તે સપાટીને શું કહેવાય છે? ઇલ્યુમિનેશન. અહીંયા લાઈટ આપણે બે લેમ્પ રાખ્યા છે એટલે લાઈટ સારી છે એટલે તમને વ્યવસ્થિત દેખાય. એકાદો લેમ્પ બંધ કરી દઈએ તો ઇલ્યુમિનેશન ઓછું થઈ જશે. બરાબર, હવે એનો યુનિટ શું છે ઇલ્યુમિનેશન નો? તો ઇલ્યુમિનેશન નો યુનિટ છે લક્સ. બરાબર, લક્સ સાબુ નહીં, લક્સ, LUX, લક્સ. તેને E થી ઓળખવામાં આવે છે, E થી દર્શાવવામાં આવે છે. બરાબર, E F/A. આ સૂત્ર ખાસ મગજની અંદર રાખજો. ઇલ્યુમિનેશન F/A, લ્યુમિનસ ફ્લક્સના છેદમાં એરિયા. ઇલ્યુમિનેશન બરાબર લ્યુમિનસ ફ્લક્સના છેદમાં એરિયા. એકમ એનો બીજો એકમ થઈ શકે લ્યુમેન પર મીટર સ્ક્વેર અથવા લ્યુમેન પર આપણે ફૂટમાં હોય તો ફૂટ સ્ક્વેર. બરાબર, સ્ક્વેર ફૂટ એવી રીતના પણ લખી શકાય. એટલે લ્યુમેન પર મીટર સ્ક્વેર એનો બીજો એકમ થશે. ઓકે, ખાસ મગજની અંદર રાખજો, ઇલ્યુમિનેશન E F/A. આ સૂત્ર ઉપરથી તમને દાખલો આવી શકે છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો કે લક્સ. હવે લક્સ એટલે શું કહીએ છે? તો કઈ જુઓ, તો લક્સ પહેલા તો ઇલ્યુમિનેશન નો એકમ છે. બરાબર, 1 મીટર, ખાસ વ્યાખ્યા યાદ રાખજો, 1 મીટર ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર, 1 મીટર ત્રિજ્યા વાળા એટલે 1 મીટર રેડિયસના, બરાબર, ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર એક કેન્ડલ પાવર લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશનો સ્ત્રોત મૂકીએ તો ગોળાની અંદરની સપાટી પર મળતા ઇલ્યુમિનેશનને લક્સ અથવા મીટર કેન્ડલ કહે છે. શું કીધું? પાછું વાંચીએ. 1 મીટર ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર, 1 મીટર ત્રિજ્યા વાળો એટલે રેડિયસ છે. બરાબર, કોઈ 1 મીટર છે, આવી રીતના એની રેડિયસ કેટલી લીધી? 1 મીટર. બરાબર, 1 મીટર ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર એક કેન્ડલ પાવર લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશનો સ્ત્રોત, એક કેન્ડલ પાવર લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશનો સ્ત્રોત મૂકીએ તો ગોળાની અંદરની સપાટી પર મળતા ઇલ્યુમિનેશનને લક્સ અથવા મીટર કેન્ડલ કહે છે. બરાબર, એટલે એનું બીજું નામ આપણે મીટર, લક્સનું બીજું નામ મીટર કેન્ડલ પણ કહે છે. બરાબર, તો ગોળાની અંદરની સપાટી પર જે ઇલ્યુમિનેશન મળે છે એને આપણે શું કીધું? એક લક્સ. 1 મીટર ત્રિજ્યા વાળા ગોળાના, બરાબર, ગોળાના કેન્દ્ર પર એક કેન્ડલ પાવર તીવ્રતા વાળા લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશનો સ્ત્રોત આપણે એમાં મૂકવાનો છે. તો એની અંદરની સપાટી ઉપર જે ઇલ્યુમિનેશન મળે છે એને આપણે કીધું લક્સ અથવા મીટર કેન્ડલ. ક્લિયર? 1 મીટર કેન્ડલની વ્યાખ્યા તમને કહીને તો યાદ આવશે, લક્સની વ્યાખ્યા કઈ તો યાદ આવશે. હવે એના પછી જુઓ તો કે એક ફૂટ કેન્ડલ, ખાલી ફૂટ કેન્ડલ કીધું છે. બરાબર, તો ફૂટ કેન્ડલની અંદર શું કીધું? અહીંયા તમને એમ કીધું 1 મીટર, હવે અહીંયા થઈ જશે 1 ફૂટ. 1 ફૂટ ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર ઉપર, બાકી આખી વ્યાખ્યા સેમ એઝ ઇટ ઇઝ છે. 1 ફૂટ ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર એક કેન્ડલ પાવર લ્યુમિનસ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશનો સ્ત્રોત મૂકીએ તો ગોળાની અંદરની સપાટી પર મળતા ઇલ્યુમિનેશનને 1 ફૂટ કેન્ડલ કહેવામાં આવે છે. બરાબર, 1 ફૂટ કેન્ડલ કહેવામાં આવે છે. આ ખાસ મગજની અંદર આમાં તમને મીટર કેન્ડલની વ્યાખ્યા પૂછે, લક્સ છે એ મીટર કેન્ડલ છે. બરાબર, અહીંયા મીટરમાં આપ્યું છે, આમાં ફૂટમાં આપ્યું છે. તો 1 મીટર આપણે રેડિયસ થશે ગોળાની, અહીંયા 1 ફૂટ આપણી થઈ જશે. બરાબર, આ બેમાં આટલો ખાલી ડિફરન્સ છે, બાકી અહીંયા એટલો બધો ચેન્જ નથી. હવે જો અહીંયા મોસ્ટ ટાઈમ તમે જુઓ તો 1 ફૂટ કેન્ડલ બરાબર 10.75 મીટર કેન્ડલ. ખાસ બેઠું યાદ રાખી લેજો, 1 ફૂટ કેન્ડલ બરાબર 10.75 મીટર કેન્ડલ. 1 મીટર કેન્ડલ બરાબર કેટલા થશે? તો કે 0.093 ફૂટ કેન્ડલ. બરાબર, 1 ફૂટ કેન્ડલ 10.75 મીટર કેન્ડલ અને 1 મીટર કેન્ડલ બરાબર 0.03 ફૂટ કેન્ડલ. બરાબર, આ બેઠું તમને MCQ પૂછાઈ શકે છે. ક્લિયર? ત્રણ વસ્તુ, ઇલ્યુમિનેશન, લક્સ અને ફૂટ કેન્ડલ. બરાબર, ઇલ્યુમિનેશન એટલે કોઈ પણ સપાટી ઉપર જેટલો આપણને લ્યુમિનસ ઇન્ટેન્સિટી મળે છે, બરાબર, મતલબ કે જે લ્યુમિનસ ફ્લક્સના જથ્થાને જે આપણને મતલબ પ્રકાશ દેખાય છે એને આપણે કીધું ઇલ્યુમિનેશન.
બરાબર એનો એકમ શું છે તો કે લક્ષ છે બરાબર એને E થી ઓળખો E F/a લ્યુમિનસ ફ્લક્સ ના છેદમાં એરિયા હવે અહીંયા શું છે લક્ષ તો કે 1 મીટરના ત્રિજ્યા વાળા ગોળા ઉપર આપણે અંદર એક કેન્ડલ પાવર ઇન્ટેન્સિટી વાળો પ્રકાશ મૂકવાથી એમાં જે ઇલ્યુમિનેશન આપણને જોવા મળે છે જેને આપણે a લક્ષ અથવા 1 મીટર કેન્ડલ કીધું હવે સેમેસિટી થાય 1 ફૂટ કરી નાખો તો 1 ફૂટ કેન્ડલ થઈ જશે 1 ફૂટ કેન્ડલ બરાબર 10.75 મીટર કેન્ડલ અને 1 મીટર કેન્ડલ બરાબર 0.093 ફૂટ કેન્ડલ હવે આગળ વધીએ હવે જો બ્રાઇટનેસ બરાબર આ શબ્દથી આપણે બધા વાકેફ છીએ બ્રાઇટનેસ ને ગુજરાતીમાં કહેવાય છે ચળકાટ બ્રાઇટનેસ બરાબર તો આપણે મોબાઈલની સામાન્ય વસ્તુ છે કે ભાઈ વિડિયોઝ જોતા હોય કંઈ પણ મોબાઈલની બ્રાઇટનેસ ઓછી છે વધારે છે એવું આપણે બધાને ખ્યાલ જ હશે બરાબર જેમ મોબાઈલની બ્રાઇટનેસ વધારી એટલે એનો મતલબ કે ગ્લો વધશે બ્રાઇટનેસ ઓછી હશે એનો મતલબ કે આપણને જો ઘણી વખત તડકામાં જાય તો આપણે બ્રાઇટનેસ ઓછી હોય તો આપણને કઈ દેખાય નહીં બરાબર અરે આપણે બ્રાઇટનેસ ફૂલ કરી નાખતા હોય ઘરમાં એવી રીતના હોય તો આપણે શું બ્રાઇટનેસ મીડિયમ અથવા ઘણી વખત ઘણા આપણે ઓટો મોડમાં રાખતા હોય છે બરાબર તો બ્રાઇટનેસ એટલે વન ટાઈપ ઓફ તમને બધાને ખ્યાલ જ છે બરાબર ચક્રાટ એ લંબ દિશામાં આવેલી એકમ પ્રોજેક્ટેડ સપાટી પર મળતી દીપ્તિ તીવ્રતા છે ઇન્ટેન્સિટી બરાબર લંબ દિશામાં આવેલી એકમ પ્રોજેક્ટેડ સપાટી પર મળતી દીપ્તિ તીવ્રતા છે ઇન્ટેન્સિટી કોઈ એક દિશામાં આપણને મળેલી જે ઇન્ટેન્સિટી છે ને એને આપણે ચક્રાટ એટલે કે બ્રાઇટનેસ કહીએ છીએ બ્રાઇટનેસ ને L થી ઓળખવામાં આવે છે અને L દ્વારા દર્શાવવામાં આવે છે બ્રાઇટનેસ નો એકમ શું છે MKS પદ્ધતિની અંદર ખાસ મગજની અંદર રાખજો MKS પદ્ધતિની અંદર તેનો એકમ છે નીટ અથવા સ્ટીલ્બ બ્રાઇટનેસ નો એકમ શું છે નીટ અથવા સ્ટીલ્બ ઓકે અને FPS પદ્ધતિની અંદર એનો એકમ છે લેમ્બાર્ટ FPS પદ્ધતિની અંદર એનો એકમ છે લેમ્બાર્ટ બ્રાઇટનેસ નો એકમ શું છે નીટ અથવા સ્ટીલ્બ MKS પદ્ધતિ MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ FPS ફૂટ પાઉન્ડ સેકન્ડ બરાબર લેમ્બાર્ટ એનો એકમ છે ક્લિયર આટલું ત્યાર પછી 10મા નંબરની વ્યાખ્યા આપણી મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર MHCP હવે આ ખાસ તમારા મગજની અંદર તમને પૂછી શકે મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર ગોતો અથવા મીન હેમિસ્ફિયર કેન્ડલ પાવર ગોતો બરાબર અથવા મીન MHCP ફાઇન્ડ કરો હવે તમે જો મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર હવે આની વ્યાખ્યા તમે એક વ્યાખ્યા સમજશો તો બીજી ત્રીજી તમને આપોઆપ સમજાઈ જશે પ્રકાશના સ્ત્રોતના કેન્દ્રમાંથી કોઈ પણ એક પ્રકાશના સ્ત્રોતના કેન્દ્રમાંથી પસાર થતા હોરિઝોન્ટલ પ્લેનની બધી જ દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHCP કહે છે એટલે મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર પાછું વાંચું છું પ્રકાશના સ્ત્રોતના કેન્દ્રમાંથી કોઈ પણ એક પ્રકાશ છે સિમ્પલ વસ્તુ તમે જુઓ તો કે આ આપણો લેમ્પ છે બરાબર લેમ્પ પ્રકાશના સ્ત્રોતના કેન્દ્રમાંથી પસાર થતા હોરિઝોન્ટલ પ્લેનની બધા દિશામાં મળતા કેન્ડલ પાવરને સરેરાશ કેન્ડલ પાવરને MHCP કહે છે એટલે અહીંયા છે ને એવરેજ લેવાની વાત થઈ છે ભાઈ આપણે કોઈ પણ આવી રીતે બધી દિશામાં આપણો પ્રકાશ ફેલાય છે બરાબર તો હોરિઝોન્ટલ પ્લેનની અંદર બધી બાજુ જે આપણો પ્રકાશ ફેલાય છે ને તો એની જે એવરેજ લેવામાં આવે છે એને કીધું મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર કદાચ તમને આપણે ફૂલ ફોર્મ પણ પૂછી છે MHCP નો ફૂલ ફોર્મ જણાવો મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર ક્લિયર હવે જો મીન સ્ફિયરિકલ કેન્ડલ પાવર આ હોરિઝોન્ટલ હતું હવે થઈ ગયું સ્ફિયરિકલ બરાબર સ્ફિયરિકલ નો મતલબ પ્રકાશના સ્ત્રોતમાંથી બધા જ પ્લેનની બધી જ દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHCP એટલે મીન સ્ફિયરિકલ કેન્ડલ પાવર કહે છે ક્લિયર હવે જો સ્ફિયરિકલ નો મતલબ અહીંયા તમને છે ને અહીંયા શું કીધું કે અહીંયા સ્ફિયરિકલ કીધું બરાબર એટલે આપણે તમે લેમ્પ જુઓ તો લેમ્પ વન ટાઈપ ઓફ સ્ફિયર પ્રકારનો હોય બરાબર સ્ફિયરિકલ માં હોય હવે પ્રકાશના સ્ત્રોતમાંથી મળતા બધા જ પ્લેનની બધી જ દિશામાં સામાન્ય આપણે આવી રીતના તમે જુઓ આવી રીતના મતલબ કે લેમ્પ હોય બરાબર પછી અહીંયા આવી રીતના ઓકે તો આ બધી બાજુ આમ પ્રકાશ ફેલાય છે તો આનું જે આપણે બધું એવરેજ કાઢવામાં આવે ને તો એને આપણે MHCP મીન સ્ફિયરિકલ કેન્ડલ પાવર કીધું છે આમાં હોરિઝોન્ટલ આવશે આમાં સ્ફિયરિકલ આવશે બરાબર પ્રકાશના સ્ત્રોતમાંથી બધી જ પ્લેનની બધી જ દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને એટલે એવરેજ કાઢી છે સરેરાશ કેન્ડલ પાવરને MHCP મીન સ્ફિયરિકલ કેન્ડલ પાવર કહે છે તેનું મૂલ્ય લ્યુમિનસ ફ્લક્સને 4 પાઈ વડે ભાંગવાથી મળે છે બરાબર એટલે તમને કદાચ એવો ક્વેશ્ચન પૂછે MHCP ફાઇન્ડ કરો તો કે લ્યુમિનસ ફ્લક્સ એને ભાગ્યા 4 પાઈ કરી નાખવાનો કારણ કે સ્ફેરિકલ નું આપણે 4 પાઈ એટલે શું કીધું બરાબર તો કે આપણે ઓમેગા જોયું હતું બરાબર તો એ વસ્તુ શું છે લ્યુમિનસ ફ્લક્સ ભાગ્યા 4 પાઈ તમે કરશો એટલે તમને ડાયરેક્ટ આન્સર મળી જશે MHCP મળી જશે MHCP બરાબર ત્યાર પછી મીન હેમિસ્ફિયર કેન્ડલ પાવર નો મતલબ શું થયું આ
બરાબર. હવે અહીંયા આવી રીતના કોઈ એક લેમ્પ આવી રીતના રાખેલો છે અને આમ આ જે પ્રકાશ બધો ફેલાય છે એની જે એવરેજ કાઢવાની છે એને કીધું આપણે મીન હેમિસ્ફિયર. મીન હેમિસ્ફિયર કેન્ડલ પાવર MHSCP MHSCP MHCP MSCP અને MHSCP. મીન હેમિસ્ફિયર હોરિઝોન્ટલ મગજમાં ના રાખતા, બરાબર. હેમિસ્ફિયર છે, હેમિસ્ફિયર કેન્ડલ પાવર પ્રકાશના સ્ત્રોતમાંથી હોરિઝોન્ટલ પ્લેનની ઉપર કે નીચેના અર્ધગોળાકારની વચ્ચે અર્ધગોળાકારની બધી દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHSCP કહે છે, બરાબર. હોરિઝોન્ટલ પ્લેનની ઉપર અથવા નીચે મળતા અર્ધગોળાકારની બધી દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHSCP કહે છે. એટલે જે મેં તમને આ દર્શાવ્યું છે, બરાબર. આ હેમિસ્ફિયર અર્ધગોળાકાર YouTube અથવા તમે ખાલી Google ની અંદર હેમિસ્ફિયર લખજો એટલે તમને આવો એક આકાર જોવા મળી જશે, બરાબર. હવે અહીંયા તમારે શું કરવાનું ખબર? તમને કદાચ એવો દાખલો પૂછે કે MHSCP ફાઇન્ડ કરો, તો કાઈ નહીં કરવાનું, તમારે લ્યુમિનસ ફ્લક્સ ભાગ્યા 2 પાઈ કરી નાખવાનું, કારણ કે આ 4 પાઈ આખું છે, બરાબર. આખો ગોળાનો આપણે લીધેલું તો સોલિડ એંગલ 4 પાઈ, બરાબર. તો અહીંયા શું થઈ જશે? હાફ એંગલ લેવામાં આવે. આપણે MH હેમિસ્ફિયર લીધું છે એટલે 2 પાઈ કરી નાખવાનું. તો કે તેનું મૂલ્ય લ્યુમિનસ ફ્લક્સ ને 2 પાઈ વડે ભાગવાથી મળશે. કેનું? MHSCP નું. ક્લિયર? આટલી વસ્તુ આ વખત તમને વ્યવસ્થિત રીતે સમજાણી હશે. પાછું એક વખત રિવિઝન લઈ લે તો તમને આઈડિયા આવી જાય, બરાબર. શું કીધું? તો કે બ્રાઇટનેસ ચપળાટને એક લંબ દિશામાં આવેલી એકમ પ્રોજેક્ટેડ પર મળતી દીપ્તિ તીવ્રતા છે, બરાબર. તેને આપણે L દ્વારા ઓળખીએ છીએ. MKS પદ્ધતિનો એકમ શું છે? તો કે નીટ અને સ્ટીલ. અને FPS પદ્ધતિનો એકમ છે લેમ્બા, બરાબર. મીન હોરિઝોન્ટલ કેન્ડલ પાવર MHCP. તો કે પ્રકાશના સ્ત્રોતના કેન્દ્રમાંથી પસાર થતા હોરિઝોન્ટલ પ્લેનની બધી દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHCP કહે છે, બરાબર. હોરિઝોન્ટલ પ્લેનની બધી દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને આપણે MHCP કહે છે. અહીંયા તમે શું કીધું? પ્લેનની બધી જ દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHCP કહે છે, બરાબર. તેનું મૂલ્ય આપણે મતલબ લ્યુમિનસ ફ્લક્સ ડિવાઇડેડ બાય 4 પાઈ, બરાબર. ત્યાર પછી MHSCP મીન હેમિસ્ફિયર કેન્ડલ પાવર, બરાબર. તો કે પ્રકાશના સ્ત્રોતમાંથી હોરિઝોન્ટલ પ્લેનની ઉપરની અથવા નીચેની અર્ધગોળાકારની બધી જ દિશામાં મળતા સરેરાશ કેન્ડલ પાવરને MHSCP કહે છે. લ્યુમિનસ ફ્લક્સ ડિવાઇડેડ બાય 2 પાઈ, બરાબર. એટલે MHCP અહીંયા લખવામાં થોડું જગ્યા ઓછી છે એટલે આપણે સીધું હું તમને કહી દઉં છું, બરાબર. અહીંયા 4 પાઈ થશે ડિવાઇડેડ બાય 4 પાઈ. લ્યુમિનસ ફ્લક્સ ડિવાઇડેડ બાય 4 પાઈ, લ્યુમિનસ ફ્લક્સ ડિવાઇડેડ બાય 2 પાઈ. ઓકે ફ્રેન્ડ્સ, તો આટલા વ્યાખ્યા મહત્વની છે. બીજી આપણે આગળ વ્યાખ્યા જોઈએ. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તો આ વખતે તમને વ્યવસ્થિત રીતે આ 5-6 વ્યાખ્યા તમને સમજાણી હશે. કદાચ જો ન સમજાય, બરાબર, તો તમે કમેન્ટ કરી શકો અથવા વિડિયોને 1 થી 2 ફેરે જુઓ એટલે તમને કંઈક આઈડિયા આવતો જશે. ઓકે, નેક્સ્ટ આપણે બીજી વ્યાખ્યા જોતા જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ આપણે થોડીક વ્યાખ્યાઓ જોઈ, બરાબર. એક બે વ્યાખ્યા જે બાકી છે એ આપણે જોતા જઈએ. ઓકે, હવે તમને વ્યાખ્યા કીધી છે નીટની, બરાબર. તો કે નીટ એ બ્રાઇટનેસનો MKS પદ્ધતિનો નાનો એકમ છે, બરાબર. ખાસ યાદ રાખજો, નીટ છે MKS પદ્ધતિ, બ્રાઇટનેસનો MKS પદ્ધતિનો નાનો એકમ છે. હવેની વ્યાખ્યા શું છે? 1 સ્ક્વેર મીટરની અંદર સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય. 1 સ્ક્વેર મીટરના સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય તો બ્રાઇટનેસ 1 નીટ છે એમ કહેવામાં એમાં આવે છે, બરાબર. 1 સ્ક્વેર મીટર સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય તો બ્રાઇટનેસ 1 નીટ છે એવું કહેવામાં આવે છે, બરાબર. 1 નીટ બરાબર 1 કેન્ડલ પાવર પર મીટર સ્ક્વેર. ઓકે, 1 નીટ બરાબર 1 કેન્ડલ પાવર પર મીટર સ્ક્વેર. ત્યાર પછી સ્ટીલ્પની વ્યાખ્યા કરીએ તો કે સ્ટીલ્પ એ બ્રાઇટનેસનો MKS પદ્ધતિનો મોટો એકમ છે. નીટ નાનકડો એકમ છે જ્યારે સ્ટીલ્પ છે એ મોટો એકમ છે, બરાબર. હવે અહીંયા તમને શું કહે છે? 1 સ્ક્વેર સેન્ટીમીટર, જો અહીંયા મીટર હતું અહીંયા સેન્ટીમીટર થઈ ગયું. 1 સ્ક્વેર સેન્ટીમીટર સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય. જો અહીંયા એક કેન્ડલ સરખું જ છે, અહીંયા મીટર હતું અહીંયા સેન્ટીમીટર થઈ ગયું. 1 સ્ક્વેર સેન્ટીમીટર સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય તો બ્રાઇટનેસ એક સ્ટીલ્પ છે એમ કહેવામાં આવે છે, બરાબર. અહીંયા 1 સ્ક્વેર મીટર સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય તો આપણી બ્રાઇટનેસ એક નીટ છે એમ કહેવામાં આવે છે. 1 સેન્ટીમીટર, બરાબર, 1 સ્ક્વેર સેન્ટીમીટર સપાટીનું ઇલ્યુમિનેશન એક કેન્ડલ હોય તો બ્રાઇટનેસ એક સ્ટીલ્પ કહેવામાં આવે છે. એક સ્ટીલ્પ બરાબર 1 કેન્ડલ પર સેન્ટીમીટર સ્ક્વેર. અહીંયા મીટર સ્ક્વેર થશે, અહીંયા સેન્ટીમીટર સ્ક્વેર થશે, બરાબર. ખાસ મગજની અંદર રાખજો, 1 નીટ બરાબર 1 કેન્ડલ પર મીટર સ્ક્વેર, 1 સ્ટીલ્પ બરાબર 1 કેન્ડલ પર સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ત્યાર પછી તમને આપ્યું છે અહીંયા રિડક્શન ફેક્ટર. ક્યારેક આવું પણ પૂછાઈ શકે, બરાબર. તો રિડક્શન ફેક્ટર શું છે? તો કે રેશિયો ઓફ MSCP ડિવાઇડેડ બાય, મતલબ કે રેશિયો ઓફ MSCP અને MHSCP મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર MSCP મીન સ્ફેરિકલ કેન્ડલ પાવર
મીન હેમિસ્ફિયર કેન્ડલ પાવર. આ બેના રેશિયોને રિડક્શન ફેક્ટર કહેવામાં આવે છે. ક્યારેક તમને બે વસ્તુ આવડે કે MSCP આટલું છે MHCP આટલું છે તો રિડક્શન ફેક્ટર ગોતો. બરાબર? તો સિમ્પલ છે, બેનો આપણે ભાગાકાર MSCP ઉપર આવશે અને સ્ફેરિકલ આપણે ઉપર આવશે અને હેમિસ્ફિયર નીચે આવશે. ક્લિયર? તો બેના રેશિયોને આપણે શું કીધું? રિડક્શન ફેક્ટર. ઓકે? હવે તમે જુઓ તો અહીંયા મેં અમુક આ જે પાંચક છે યુનિટ રાખી દીધા છે કે જેથી તમને ફાયદો થઈ જાય. બરાબર? કે સીધા ઘણી વખત આપણને શું છે કન્ફ્યુઝન થતું હોય છે એટલે આપણે સીધું તમે આ લખી લેજો. સૌથી પહેલા વેવલેન્થ જોયું. વેવલેન્થ નો એકમ શું છે? બરાબર? વેવલેન્થ ને આપણે લેમ્બડા થી દર્શાવીએ છીએ. એનો એકમ માઇક્રોન અથવા એંગસ્ટ્રોમ છે. બરાબર? વેવલેન્થ નો એકમ માઇક્રોન અથવા એંગસ્ટ્રોમ છે. ક્લિયર? લાઇટ નો એકમ શું છે? લાઇટ ને આપણે Q થી દર્શાવીએ છીએ. એનો એકમ છે લ્યુમેન અવર. લાઇટ એટલે પ્રકાશનો આપણે લ્યુમેન અવર આપણે એનો એકમ છે. પછી લ્યુમિનસ ફ્લક્સ. બરાબર? જો ખાસ યાદ રાખજો, લ્યુમિનસ ફ્લક્સ નો એકમ લ્યુમેન છે. બરાબર? લ્યુમિનસ ઇન્ટેન્સિટી નો એકમ કેન્ડલ પાવર અથવા કેન્ડેલા છે. બરાબર? કેન્ડેલા અથવા કેન્ડલ પાવર. લ્યુમિનસ ઇન્ટેન્સિટી આવે તો કેન્ડલ અથવા કેન્ડલ પાવર અને લ્યુમિનસ ફ્લક્સ આવે તો લ્યુમેન. આમાં બહુ કન્ફ્યુઝન થવાની શક્યતા છે કારણ કે ફ્લક્સ અને ઇન્ટેન્સિટી કન્ફ્યુઝ. લ્યુમિનસ ફ્લક્સ ને આપણે F થી ઓળખીએ છીએ, લ્યુમિનસ ઇન્ટેન્સિટી ને આપણે I થી ઓળખીએ છીએ. બરાબર? લ્યુમિનસ ફ્લક્સ નો એકમ લ્યુમેન છે, ફ્લક્સ ઇન્ટેન્સિટી નો એકમ કેન્ડલ અથવા કેન્ડલ પાવર છે. ઇલ્યુમિનેશન એને આપણે E થી ઓળખીએ છીએ, એનો એકમ થશે લક્સ અથવા લ્યુમેન પર મીટર સ્ક્વેર. બરાબર? ઘણી વખત તમે જો એવું લખ્યું હોય કે 50 લક્સ. બરાબર? આપણે જે આગળ જોશું બરાબર કે આપણે સપોઝ કે આ રૂમ છે, રૂમ ની અંદર કેટલું બ્રાઇટ આપણે ઇલ્યુમિનેશન હોવું જરૂરી છે. તો ઘણી વખત તમને લક્સ માં આપેલું, ઘણી વખત લ્યુમેન પર મીટર સ્ક્વેર માં આપેલું હોય. બરાબર? લ્યુમેન પર ફૂટ સ્ક્વેર માં પણ આપેલું હોય. બરાબર? વધારે પડતું મીટર સ્ક્વેર જ છે. તો એમાં કન્ફ્યુઝ ન થવાનું. લક્સ અને લ્યુમેન પર મીટર સ્ક્વેર સેમ જ છે. બરાબર? એટલે ઇલ્યુમિનેશન એટલે એને આપણે E થી ઓળખીએ છીએ, એનો એકમ થશે લક્સ અથવા લ્યુમેન પર મીટર સ્ક્વેર. અને બ્રાઇટનેસ નો એકમ MKS માં આપણે આગળ જોયું, નીટ અને સ્ટેટ છે, FPS પદ્ધતિમાં લેમ્બાર્ટ છે. ઓકે? તો આટલું ખાસ તમારે મગજની અંદર રાખવાનું છે. નેક્સ્ટ હવે આપણે જોશું કે બે જે મેઇન નિયમ છે, બરાબર? ઇલ્યુમિનેશનના જે બે મેઇન નિયમ છે એ નિયમ વિશે આપણે આગળ જોશું. આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણે બીજા બે નિયમ આગળ જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે મોસ્ટ ટાઈમ બી જે બે ઇલ્યુમિનેશન માપવાના જે નિયમ છે, બરાબર? એક તો ઇન્વર્સ સ્ક્વેર લો અને લેમ્બર્ટ કોસાઇન લો. તો એના વિશે આપણે જોઈએ. બરાબર? બે સિમ્પલ છે. અહીંયા હું તમને છે ને આખા કઈ સૂત્ર સાબિત નથી કરીને બતાવું. હું ખાલી એક જે મેઇન પોઈન્ટ છે, કન્ક્લુઝન છે ને એ હું તમને અહીંયા સમજાવવા માંગુ છું. બરાબર? બાકી આપણે કઈ આખું સૂત્ર સાબિત હું કદાચ આખું સૂત્ર સાબિત કરાવું તો એનાથી કઈ તમારે આપણે કઈ ફાયદો થવાનો નથી. મેઇન તમારે જે સમજવાનું છે એ તમે સમજી લીધું ને, બરાબર? જે આપણો મેઇન એનું કન્ક્લુઝન, એટલે તમને એમાંથી MCQ આવડી જશે. બરાબર? સૌથી પહેલો છે ઇન્વર્સ સ્ક્વેર લો. બરાબર? ઇન્વર્સ સ્ક્વેર લો, નામમાં જ ઇન્વર્સ સ્ક્વેર આપેલું છે એટલે ત્યાંથી તમને કઈ ખબર પડી જાય. કોઈ પણ સપાટી પર મળતું ઇલ્યુમિનેશન તે સપાટીના પ્રકાશના સ્ત્રોતની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોઈ પણ સપાટી પર મળતું ઇલ્યુમિનેશન તે સપાટીના પ્રકાશના સ્ત્રોતની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એનો મતલબ ખાલી એટલું કહે છે કે illumination is inversely proportional to distance square. બસ આટલું તમારે કહેવા માંગે છે. ઇન્વર્સ સ્ક્વેર લો નો મતલબ શું છે? સપોઝ કે આ એક પોઈન્ટ છે, અહીંયા આપણે લેમ્પ રાખેલો છે. બરાબર? લેમ્પ રાખેલો છે, અહીંયા જ્યારે લેમ્પ આપણે સ્ટાર્ટ કરીએ તો એ પ્રકાશ આ બધી બાજુ ફેલાશે. બરાબર? તો હવે તમે અહીંયા જુઓ તો કે ભાઈ આ A1 છે, A2 છે, A3 છે, એક આપણે આ સરફેસ રાખેલા છે. બરાબર? અહીંયા આપણે એંગલ ઓમેગા બને છે. ઓકે? તો આનું ડિસ્ટન્સ શું છે? ડિસ્ટન્સ D, આ 2D, આ 3D. બરાબર? તો આનું ઇલ્યુમિનેશન કેટલું થશે? તો કે ડિસ્ટન્સના વર્ગના પ્રમાણમાં. કોઈ પણ સપાટી પર મળતું ઇલ્યુમિનેશન તે સપાટીના પ્રકાશના સ્ત્રોતની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બરાબર? આ ઇલ્યુમિનેશન કેન્ડલ પાવરના છેદમાં ડિસ્ટન્સ. બરાબર? એટલે CP ડિસ્ટન્સ સ્ક્વેર. ખાસ મગજની અંદર રાખજો, અહીંયા ડિસ્ટન્સ સ્ક્વેર છે. કેન્ડલ પાવર એના છેદમાં ડિસ્ટન્સ સ્ક્વેર. બરાબર? આ ત્રણેયનું જો આપણે ઇલ્યુમિનેશન જોતું હોય તો આપણે આવી રીતના લખી શકીએ કે E1 જેમ E2 જેમ E3. બરાબર? એના બરાબર 1/d સ્ક્વેર 1/2d સ્ક્વેર 1/3d સ્ક્વેર. ઓકે? અહીંયા ડિસ્ટન્સ કેટલું છે? તો કે 1d. બરાબર? ખાલી d છે, અહીંયા 2d છે, અહીંયા 3d છે. તો આ રીતના આપણે લખી શકીએ. ઇન્વર્સ સ્ક્વેર લો ખાલી આટલું જ તમારે સમજવાનું. બાકી હું આખું સૂત્ર સાબિત કરીશ તો ફાઇનલ તો આપણે ખાલી અહીંયા જ કન્ક્લુઝને પહોંચવાનું છે. બરાબર? તો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે ઇલ્યુમિનેશન ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કેન્ડલ પાવર. બરાબર? કેન્ડલ પાવર કેનો એકમ છે? ઇન્ટેન્સિટી નો. બરાબર? કેન્ડલ અથવા કેન્ડલ પાવર. તો illumination is directly proportional to intensity, luminous intensity. બરાબર? અથવા illumination is inversely proportional to distance square. આ જ મેઈન વસ્તુ તમારે આની અંદર ખાલી સમજવાની છે. બીજું કઈ આપણે આની અંદર કઈ સૂત્ર સાબિત કરવાની કઈ જરૂર રહેતી
નથી, બરાબર. એટલે ઇલ્યુમિનેશન E = 1/d² અને ઇલ્યુમિનેશન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇન્ટેન્સિટી, બરાબર. આ આપણે ખાલી તમને એક સમજાવવા માટે કે ભાઈ આ ત્રણ તકતી આવી રીતના રાખીને ડિસ્ટન્સ આવી રીતના ત્રણ અલગ અલગ ડિસ્ટન્સ લીધેલા છે, બરાબર. એના પ્રમાણે આપણું જે ઇલ્યુમિનેશન છે એ ડિસ્ટન્સના વર્ગના વ્યસ્તના વ્યસ્ત પ્રમાણમાં હશે, બરાબર. અહીંયા તમે જો ડિસ્ટન્સ દૂર અહીંયા 2d થયું, તો હવે અહીંયા તમે વસ્તુ જો તો અહીંયા આપણે ઇલ્યુમિનેશન કેટલું ઓછું થઈ જશે, બરાબર. એનો મતલબ એવો થયો કે જેમ જેમ ડિસ્ટન્સ વધશે એમ ઇલ્યુમિનેશન કેટલું થશે, ઓછું થશે. ડિસ્ટન્સ ડબલ થયું, બરાબર. તો ઇલ્યુમિનેશન કેટલા ગણું ઓછું થયું, 4 ગણું, બરાબર. અહીંયા 2 નો વર્ગ થશે 4, બરાબર. ડિસ્ટન્સ જેવો આપણો ડિસ્ટન્સ ડબલ થશે એમ આપણે અહીંયા 1 2 સ્ક્વેર, કારણ કે ડિસ્ટન્સ ડબલ થયું છે તો આપણે ખરેખર આપણે શું ઇલ્યુમિનેશન 4 ગણું ઓછું થશે, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા 3 છે, બરાબર. તો આટલી ખાલી તમારે ઇન્વર્સ સ્ક્વેર લોમાં બીજું કાંઈ આપણે મગજમાં આપણે કંઈ જોવાની જરૂર નથી, ખાલી આટલું તમારે મગજમાં રાખવાનું છે ભાઈ, ઇલ્યુમિનેશન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ડિસ્ટન્સ સ્ક્વેર અને ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇન્ટેન્સિટી. ક્લિયર? હવે કોસાઇન લો અથવા તમે બીજું નામ કહેતા હોય લેમ્બર્ટ કોસાઇન લો, બરાબર. અથવા કોસ ક્યુબ લો પણ કહેવામાં આવે છે, બરાબર. કોસાઇન લો ઓફ ઇલ્યુમિનેશન અથવા લેમ્બર્ટ કોસાઇન લો, બરાબર. અથવા એને આપણે કોસ ક્યુબ લો પણ કહેતા હોય છે. સપાટીના કોઈ પણ બિંદુ ઉપર મળતું ઇલ્યુમિનેશન, સપાટીના કોઈ પણ બિંદુ ઉપર મળતું ઇલ્યુમિનેશન તે સપાટીને લંબ અને ફ્લક્સની લાઈન વચ્ચેના ખૂણાના કોસાઇનના પ્રમાણમાં હોય છે. સપાટી પર મળતું ઇલ્યુમિનેશન તે સપાટીને લંબ અને ફ્લક્સની લાઈન વચ્ચેના ખૂણાના કોસાઇનના પ્રમાણમાં હોય છે, બરાબર. હવે જો આ જે તકતી છે ને અહીંયા તમે જુઓ તો કે અહીંયા છે ને કોઈ એંગલ બનતો નથી, આ નોર્મલ છે, એટલે ઇન્વર્સ લો અહીંયા લાગુ પડે છે, બરાબર. આ તમે જો સિમ્પલ છે, એવી રીતના આપણે આ ફ્લક્સ છે આવી રીતના જાય છે, બરાબર. તો અહીંયા કોઈ એંગલ બનતો નથી, બરાબર. આપણી જે સરફેસ રાખી એકદમ નોર્મલ સરફેસ છે, બરાબર. તો એટલે અહીંયા કોઈ એંગલ બનતો નથી, એટલે અહીંયા આપણે ઇન્વર્સ લો લગાડી શકીએ છીએ. પણ અહીંયા તમે જુઓ તો કે આ તકતીને સેજ આમ ટર્ન મરાવી છે, બરાબર. સેજ આપણે, બરાબર. એક સામાન્ય વસ્તુ તમે જુઓ તો સપોઝ કે આ બુક છે, બરાબર. તો બુકને આપણે પહેલામાં આવી રીતના રાખ્યું, હવે સેજ આપણે આમ ડાઉન અથવા આ રીતના રાખેલું છે, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ. તો અહીંયા આપણે કોસાઇન લો લાગુ પડશે, કારણ કે એંગલ બનશે. પહેલા આપણે સીધું હતું, બરાબર. હવે આપણે આવી રીતના એંગલ બનાવ્યો છે, બરાબર. તો ન્યા આપણે કોસાઇન લો લાગુ પડશે. અહીંયા જો લાઈન ઓફ ફ્લક્સ છે, અહીંયા નોર્મલ છે, બરાબર. આવી રીતના એને લંબ થશે, બરાબર. તો ઇન્વર્સ કોસાઇન લો માં તમને શું, સપાટી કોઈ પણ બિંદુ પર મળતું ઇલ્યુમિનેશન તે સપાટીના લંબ અને ફ્લક્સની લાઈન વચ્ચેના કોસાઇનના પ્રમાણમાં હોય છે. આટલું જ મગજમાં રાખવાનું છે. હવે E illumination is equal to I cos cube theta ના છેદમાં h સ્ક્વેર. h એટલે હાઈટ થશે, બરાબર. h એટલે આપણે હાઈટ થશે, બરાબર. અહીંયા તમને આવી રીતના જે હાઈટ બતાવી છે આ સૂત્ર ખાલી મગજમાં રાખવાનું છે. illumination is equal to I cos cube theta ના છેદમાં h સ્ક્વેર. ક્લિયર? હવે તો અહીંથી તમને એટલું ખબર પડી કે illumination is directly proportional to cos cube theta. illumination is inversely proportional to height square. હાઈટ જેમ વધશે illumination ઓછું થશે, બરાબર. અમારા ઉપરનો જે લેમ્પ છે એ આપણે વધુ ઊંચો લઈ જાય તો એનો મતલબ કે આપણે અહીંયા પ્રકાશ થોડો ઓછો પડવાનો શરૂ થશે, બરાબર. મતલબ આપણે પ્રકાશને ઓછો થઈ જશે, એટલે હાઈટ જેમ વધતી જશે એમ illumination ઓછું થતું જશે. ક્લિયર? illumination એટલે અહીંયા એંગલ ના, બરાબર, cos cube theta કીધું, બરાબર. આ આખું સૂત્ર સાબિત કરવાની કઈ જરૂર નથી. તમને ખાલી MCQ આવે તો આવા જ પૂછાઈ શકે છે. illumination directly proportional to cos cube theta inversely proportional to h square. illumination is directly proportional to intensity. તો અહીંયા એ જ છે, બરાબર. તો illumination directly proportional to the intensity થવાનું છે. હવે તમે અહીંયા જુઓ તો કે આના ઉપરથી આખું સૂત્ર સાબિત કરવાનું હોય છે, પણ આપણે સૂત્ર નથી સાબિત કરવું, કારણ કે અહીંયા ફાઇનલ સૂત્ર સાબિત કરશું તો આ જ આવશે, બરાબર. હવે આમાં તમને શું કહી છે તો કે જો આ સીધી તકતી ઈ સપાટીને સમાંતર છે અને AB છે ને એ લંબ આવી રીતના રાખેલી છે, બરાબર. તો સિમ્પલ વસ્તુ છે કે AB આપણે આવી રીતના રાખો, આ સોર્સ અહીંયા આપણો લેમ્પ રાખેલો છે, બરાબર. લેમ્પ સ્ટાર્ટ કરીએ છીએ તો આ પ્રકાશ કેવી રીતના આવી રીતના આવશે, બરાબર. જ્યારે આમાં શું થશે કે આ સીધી તકતી ઉપરનું આપણે ઇલ્યુમિનેશન, તો કે સીધી તકતી ઉપરનું આપણે ઇલ્યુમિનેશન ફાઇન્ડ કરવાનું થાય, બરાબર છે. આ જે તકતીનું સીધીનું આપણે ઇલ્યુમિનેશન, તો અહીંયા આપણે હાઈટ ગણતરી કરવાની થશે અને આ AB તો શું છે, એને ડાયરેક્ટ પેરેલલ સમાંતર જ છે, બરાબર. AB તો છે આપણે એવી રીતના AB શું છે, આપણે આ લેમ્પ સામે છે તો આપણે એક્ઝેક્ટ એની પેરેલલ જ લેમ્પ રાખેલો છે, બરાબર. તો પેરેલલ લેમ્પ, તો એમાં આ લોકોએ શું કર્યું, સિમ્પલ વસ્તુ છે કે AB તકતીનું ઇલ્યુમિનેશન એને ગુણ્યા cos cube theta કરી નાખ્યું, બસ એંગલ બનાવી દીધો. એટલે ફાઇનલ તમે આનું આપણે આખું સૂત્ર સાબિત કરી દો, જવાબ તો આ જ આવશે, I cos cube theta ના છેદમાં h સ્ક્વેર, બરાબર. તો આ બે નિયમમાંથી લેમ્બર્ટ કોસાઇન લો હોય અથવા ઇન્વર્સ સ્ક્વેર લો હોય, કાંઈ એટલું બધું નથી. ખાલી તમને જે MCQ જ્યાંથી આવે છે ને એટલું તમારે મગજમાં રાખવાનું છે, બરાબર. આમાં તમારે illumination is directly proportional to cos cube theta inversely proportional to h square અને intensity directly proportional જ થવાની છે, બરાબર. સેમ એઝ ઇટ ઇઝ આ ડિસ્ટન્સ ના સ્ક્વેર inversely proportional to distance square. આટલું મગજમાં રાખો ને તો તમારો કોઈ પણ MCQ બની જશે, બરાબર. મે બી દાખલો એમાંથી ન પૂછાય,
બરાબર કદાચ પૂછી લઈ તો તમારે i cos ક્યુબ થીટા ના છેદમાં h સ્ક્વેર જેવું થશે એનાથી એમાંથી કદાચ દાખલો પૂછે બાકી દાખલો નથી પૂછાતા ઓકે કાઈ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં લખી શકો છો આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો ઓકે ફ્રેન્ડ્સ તો બે મેઈન નિયમ આપણે અહીંયા જોઈ લીધા બરાબર આગળ આપણે બધી વ્યાખ્યા ને આપણે જે બે મેઈન નિયમ છે હવે આમાંથી જો આમાંથી મોસ્ટલી તમને દાખલા અથવા એમસીક્યુ પૂછાઈ શકે છે ઓકે નેક્સ્ટ આપણે બીજા લેક્ચર ની અંદર વધારે આપણે ઇલ્યુમિનેશન ની આગળ ચર્ચા કરશું ઓકે આમાં કઈ તમને કઈ ક્વેશ્ચન હોય કઈ પણ એવો તમને ન સમજાણું હોય તો તમે કમેન્ટ કરી અથવા પર્સનલ મેસેજ કરી શકો છો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડિયો ફ્રેન્ડ્સ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ ટ્રાન્ઝેન્ટ એકેડમી